આજે આપણે મરચાં અને બટેટાનો સંભારો બનાવીને તૈયાર કરીશું. તો એ ખૂબ જ ઓછા સમયમાં બની જતો હોય છે અને શાકની પણ જરૂર ના પડે એવો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને બટેટાનો સંભારો બાળકોનો તો ફેવરિટ હોય છે. તો ચાલો બનાવીએ. તો મરચાં મેં મોડા લીધા છે એકદમ, અને સાથે 2 મીડિયમ સાઇઝના બટેટા છે અને એક નાનો એવો ટુકડો છે. તમને તીખાશ પસંદ હોય તો તમારે તીખા મરચાં અહીંયા લઈ શકાય. હવે બટેટાને મેં છાલ કાઢી અને પછી ધોઈ લીધા છે, એટલે કાળા ના પડે. અને હવે આપણે એને ચિપ્સમાં સમારીશું. તો આ રીતે ચિપ્સ જાડી રાખવાની છે, એકદમ પાતળી આપણે વેફર જેવી નથી રાખવાની, નહીં તો સંભારો પાકી અને ટુકડા ટુકડા કટકા કટકા થઈ જાય. થોડી જાડી હોય તો સંભારો એકદમ સરસ બનશે અને હાથમાં આપણે બટેટાની ચિપ્સ લઈએ તો પણ તૂટે નહીં. તો અહીંયા ચિપ્સ મેં જાડી સાઈઝમાં સમારી અને તૈયાર કરી દીધી છે. હવે મરચાં. તો મરચાં તમારી ચોઈસ પ્રમાણે તમે ગોળ સર્કલમાં ટુકડા પણ કરી શકો છો અને ચીરીઓમાં પણ કરી શકાય. તો હું મોટું મરચું છે એટલે 4 ચીરીમાં કરી અને કટ લગાવી દઈશ. મોટા મરચાંના વચ્ચે જાડું 2 થી 3 કટ લગાવી દેવાના. નાનું મરચું હોય તો 2 લગાવવાના. તો આ રીતે ટુકડામાં મરચાં સમારી લઉં છું, અને એમાં બીજનો ભાગ ઓછો છે એટલે હું અત્યારે કાઢતી નથી. જો બીજ વધારે હોય અથવા તો તીખા હોય તો કાઢી લેવાના. તો અહીંયા મરચાં આપણા સમારીને રેડી થઈ ગયા છે. મરચાં અને બટેટા બેને મિક્સ નથી કરવાના, અલગ અલગ જ રાખવાના છે સમારીને, કેમ કે સંભારો કરતી વખતે બંનેની પ્રોસેસ આપણે અલગથી કરીશું એટલા માટે. હવે ગેસ ઉપર એક મોટી ચમચી જેટલું તેલ નાખી અને આપણે રાઈ અને સાથે આપણે સંભારાના વઘારમાં મેથી દાણા નાખવાના. મેથી દાણાનો વઘાર છે એકદમ સુગંધ બહુ સરસ સંભારાની આવે અને પાચન માટે પણ સારા હોય છે. સાથે ચપટી હિંગ અને આપણે હળદર નાખી દેવાની છે, જેથી સંભારો છે એ પીળો જ હોય છે, એમાં કોઈ ચટણી વગેરે આવતું નથી. તો હળદર ને હિંગ નાખી અને આપણે પહેલાં બટેટા નાખવાના છે, મરચાં નાખવાના નથી. બટેટાને સતળાતા વાર લાગે પાકતા, અને મરચાંને વાર લાગતી નથી. એટલા માટેથી મેં મરચાં અને બટેટા બંને અલગ અલગ રાખ્યા હતા. તો પહેલાં બટેટા નાખી દઈશું અને બટેટાને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર, મીડિયમથી નીચે લોઅર સાઈડ રાખવાની છે ફ્લેમ, નહીં તો બટેટું છે ને એ ચોટી જાય, એટલે ચોટે નહીં ને, એટલે લોઅર ફ્લેમ રાખી અને આપણે એને ચલાવતા રહીશું. 2 મિનિટ જેવું ચલાવી અને પછી આપણે એને ઢાંકી દેવાનું છે, જેથી બટેટું થોડી વાર પહેલાં કૂક કરી લેવાનું છે. મરચું તરત સોફ્ટ થઈ જાય છે, એટલે હવે ઢક્કણ ઢાંકી 2 મિનિટ આપણે 2 થી 3 મિનિટ જેવું રાખી દેવાનું. 2 મિનિટ જેવો સમય થાય એટલે ફરી આપણે એની સાઈડ છે એ પલટાવી દઈશું, જેથી બટેટું છે એ થોડું કૂક થઈ જાય. મરચાંને કૂક થવામાં ચડવામાં બિલકુલ સમય લાગતો નથી. એટલે હવે આપણે બટેટાને ઢક્કણ ઢાંકી દઈશું. ગેસની ફ્લેમ લો કરી દેવાની છે, કેમ કે આમાં પાણીનો ઉપયોગ બિલકુલ સંભારામાં કરવાનો હોતો જ નથી. તેલ સાથે જ આપણે એને કૂક કરવાના છે, અને સંભારામાં તેલનું પ્રમાણ પણ ઓછું હોય છે. એટલે ગેસની ફ્લેમ લો રાખી અને આપણે પકાવીશું. 2 મિનિટ પછી ખોલી અને બટેટાને ઉપર નીચે કરી દઈશું, અને અત્યારે મરચાં જે રાખ્યા હતા એ પણ હવે નાખી દઈશું. બટેટાના રીતે થોડા પહેલાં પકવી દઈએ તેલમાં તો એ ઝડપથી પાકી જાય અને મરચું સોફ્ટ થવામાં ઓછો સમય લાગતો હોય છે. મરચું નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું, જેથી મરચું છે એની અંદર વઘાર બધો ચોંટી જાય. હવે બધું મિક્સ થયા પછી આપણે હવે મીઠું નાખીશું. તો સ્વાદ પ્રમાણે સંભારામાં મીઠું નાખી દેવાનું છે. મીઠું નાખ્યા પછી મિક્સ કરી દેવાનું છે, અને મીઠું નાખવાથી હવે ઝડપથી આપણા સંભારો છે એ સોફ્ટ થઈ જશે. મીઠું ચડે એટલે સંભારો છે એકદમ પાકતા વાર લાગતી નથી, અને બટેટાની ચીરીઓ છે એને ટુકડા થવા જોઈએ નહીં. એ રીતે આપણે આખી પણ લાગવી જોઈએ અને ખાવામાં કાચી પણ ન લાગવી જોઈએ, એ રીતે સંભારો કૂક કરવાનો છે. સરસ રીતે મિક્સ કરી કવર કરી 2 મિનિટ રાખી અને ફરી ઢક્કણ ખોલી ઉપર નીચે કરી દેવાનું છે. ઉપર નીચે કરવાથી નીચેનો ભાગ છે એ બફાઈ જતો હોય છે, ઉપર થોડો કાચો હોય. તો આ રીતે ઉપર નીચે કરી દઈએ તો બધો છે એકદમ સરસ રીતે પાકી જાય. એટલે મિક્સ કરી અને ફરી ઢાંકી અને ફરી 2 મિનિટ રાખીશું. ત્યાં આપણો સંભારો કૂક થઈ જશે, બટેટું પણ સોફ્ટ થઈ જશે, અને સરસ કૂક થઈ જશે ને એટલે મરચાં બટેટા બધા તમને સોફ્ટ થઈ ગયેલા દેખાશે. ફરી આપણે મિક્સ કરી દેવાનું છે, અને ચમચામાં બટેટું લઈ અને ચેક કરી લઈશું કે આપણું બટેટું કાચું નથી ને. કાચું હોય તો ખાવામાં સારું લાગે નહીં, પરંતુ આ બટેટું આખું દેખાય અને સોફ્ટ હોય તો આપણે દાંત ન હોય તો પણ ચાવી શકીએ. તો અહીંયા આપણે ચપ્પુ મારી ચેક કરી લેવાનું. તો બટેટું ઇઝીલી તૂટી જાય છે, એનો મતલબ કે આપણો સંભારો હવે કૂક થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને સંભારો આપણો ખાવા માટે તૈયાર છે. જો તમને મારા મરચાં બટેટાનો સંભારો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ સરસ એવો આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. બટેટાની સ્લાઇસ પણ આખી જ છે, અને મરચાં પણ તમે જોઈ શકો છો વધારે પડતા સોફ્ટ પણ. એકદમ પરફેક્ટ એવો આપણો સંભારો બનીને તૈયાર થયો છે. તો હવે આપણે સર્વ કરી દઈશું. તો આ સંભારો છે તમે ખાઓ તો શાક
ની જરૂર ના પડે. રોટલી સાથે તમે સંભારો દહીં સાથે ખાઓ ને તો પણ ખૂબ જ એવો ટેસ્ટ આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બની જાય છે અને એકદમ સરસ બને છે. તો અહીંયા હું નજીકથી પણ તમને બતાવી દઉં છું. એકદમ પરફેક્ટ અને સરસ એવો આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમે બટેટાનો સંભારો આ રીતે બનાવશો ને તો તમારો સંભારો પણ એકદમ સરસ બનશે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય. ટેક કેર.